ચેનલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। જંબુસર તાલુકાના વેડજ ગામમાં ભર ઉનાળે વકરી પાણીની સમસ્યા। ગામના આગેવાન અને પંચાયતના સભ્ય ભરતભાઈએ જણાવ્યું કે પંચાયતના જવાબદારોને સરપંચ તેમજ ભારતીય જનતા પાર્ટીના ગામના આગેવાનો વર્ષથી પાણી નથી આવતું છતાં નથી આપતા ધ્યાન। ભરતભાઈના વોર્ડ વિસ્તારની બહેનોએ ઠાલવી મીઠા પાણી માટે હૈયા વરાળ ગામના કૂવામાંથી નળ દ્વારા આવતા પાણીમાં પણ લીલ અને ગંદકી તેમજ પીળું અને લીલું પાણી જોવા મળે છે। ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। પિલોન્દ્રા જવાના દાંડી માર્ગ ઉપર આવેલ ફળિયા પાસે ગામની ગટરનું ગંદુ પાણી અને મળેલા ઢોળ નાખવામાં આવતા હોય છે। રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। બીજી ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે વેડજ ગામના ચમાડિયા વગામાં બોરમાંથી હેન્ડપંપ દ્વારા જમીનમાંથી પાણી કાઢતા પીળા અને ઓરેન્જ જેવા કલરનું પાણી બહાર આવી રહ્યું છે, જે નજીકમાં આવેલ ટ્રાન્સમેટલ કંપની અને કેનાલના પ્રદૂષિત પાણીના કારણે સંભવી શકે તેવું ત્યાંના સ્થાનિકોએ જણાવ્યું। ચમાડિયા વગામાં પેટ્રોલ જેવા કલરના પીળા પાણીની વપરાશ મજબૂરી વર્ષભર ઉનાળે પાણી ન મળવાને કારણે કરવો પડતો હોય છે। લોકો અને પશુઓમાં ચામડીના રોગો ઉદ્ભવવાની ભીતિ સેવાઈ રહી છે। ગામનો જાગૃત નાગરિક ભરતભાઈ ચતુરભાઈ વણકર મારી ઘણા છેલ્લા વર્ષોથી ઘણી બહુ ખૂબ જ રજૂઆતો હોવા છતાં પણ નંબર 1 પહેલાં તો કે અમારા વેડજ ગામની અંદર આજે પણ પીળું લાલ પાણી અને ખરેખર એક રોગચાળોનો ભય થાય એવું પાણી વેડજ ગ્રામ પંચાયતમાંથી આવે છે। બીજી વસ્તુ કે અમારી બહેનો નાની બાળાઓ હોય કે વહુ દીકરીઓ આ લોકો બહારથી પાણી લે અને પીવાનું પાણી લાવે છે। ક્યાંથી લાવે? અહીંથી લગભગ 1 કિલોમીટર દૂરથી લાવે છે અને આ સરકાર એવું કહે છે કે અમે પાણી માટે ખૂબ રૂપિયા વાપરે છે, તો એવા રૂપિયા ક્યાં જાય છે? ની અંદર અબજો રૂપિયા સરકાર ખર્ચે છે, તો એના માટે શું છે? નળ છે જલ કશું છે નથી। આ બધી વાહિયાત વાતો છે। બીજું કે ખરેખર અમારા ગામની અંદર જે કંઈક વ્યથા છે ને એ પાણીની બહુ ખૂબ મોટી સમસ્યા છે અને આવનાર દિવસની અંદર છે ને લોકો ખરેખર રોગચાળાથી મળી જશે, એનો જવાબદાર તંત્ર રહેશે। બીજી વસ્તુ કહું છું કે અહીંયા આગળ જે પાણીનો ટાંકો જે જમીનની અંદર બને આજે બી કાર્યરત નથી, એના માટે શું છે અને કોણ જવાબદાર છે? કેમ નથી એ લોકો ચાલુ કરતા? પાણી આવે છે નથી ચાલુ કરતા, પણ કેમ નથી ચાલુ કરતા? અમને આજે એક આપણે એક પ્રેસ માધ્યમના રૂપિયાથી તમને કહું છું કે અમારા ગામની અંદર નથી મળતું। પિલુદા કાલીની અંદર જનોનું પાણી મળે છે ને અમારા ગામની અંદરથી નથી મળતું, તો શું આવા ભાજપના નેતાઓના અંદર પેટની અંદર તેલ નથી રહેતો? અમે વેડજના રહેવાસી છે, વેડજથી ફર્યું છે। અમે પહેલાં જ ફરિયામાં રહીએ। અમારે પીવાનું પાણી 2 વર્ષથી અમને એટલી તકલીફ પડે છે। 2 કિલોમીટર પાણી ભરવા જાય છે, તાપમાં તો તાપમાં કઈ જઈ હતી ચાલુ હોય તો હતી ભરી લઈએ અને ના ચાલુ હોય તો બંધ કરી દઈએ, પછી પીએ છું। પછી ના છૂટકે અમે આમ ત્યાં બધેથી પંપેથી પાણી વહી લઈએ છીએ અને બધા પીવે છે, બરાબર। અને અમારે ફરિયામાં પાણી આ કૂવાનું સારું આવતું નહીં વેડજ ગામનું।